રામેશ્વર હોય અને આપણે ત્યાં તો પ્રાણી માત્રમાં કણકણની અંદર ઈશ્વર હોય છે. પણ જો શ્રદ્ધા અને ભક્તિ એ બંનેનો જો શ્રદ્ધા જો સંકલ્પમાં પરિવર્તિત થાય અને સંકલ્પ જો ભક્તિનો હોય, આધ્યાત્મનો હોય તો એ ચોક્કસ સાર્થક થતો હોય છે. કુર્સી ભુવાજીને કુર્સીભાઈ ભુવા અહીંયા આજુબાજુના વિસ્તારમાં માત્ર આજે જ કામ કરે છે એવું નહીં, સમરસતા માટેનું કામ તો દરેકે દરેક જ્ઞાતિ સમાજ માટે એમણે ઘણા સમયથી કરે છે. કોઈ પ્રસંગ હોય ત્યારે ગરીબ માણસને દિવાળી જેવો પ્રસંગ કોઈ બાકી હોય તો મીઠાઈ અજેના માણસને પહોંચાડવા સુધીની વ્યવસ્થા પણ કરતા હોય અને એમના મનનો જે ભાવ હશે એટલે આવડું આયોજન સહેલું નથી. આવડું આયોજન કરવું હું ત્યાંથી નીકળ્યો ત્યારથી જોતો જ હતો કે આપણે કહીએ કે આ માણસથી ના થાય. આપણે કહીએ છીએ ને સંઘર્ષ શક્તિ કલયુગે, તો કલયુગની અંદર સમૂહ સ્વરૂપ જે હોય એ જ ઈશ્વરનું સ્વરૂપ હોય તો જ આ કામ થઈ શકે. અને બધા એક સાથે માં જગદંબા સ્વરૂપા માં જવું હોય, માં લાખવું હોય કે આપણે રઘુનાથપુરી બાપુની શ્રદ્ધા અને ભક્તિ હોય, વારંવાર નામ સ્મરણ પણ જો સંતોનું થાય, ઈશ્વરનું થાય તો એ પણ એક નામ સ્મરણ ભક્તિ છે. તો નામનું સ્મરણ કરાવવું એ પણ બહુ મોટું કામ છે. અહીંયા આવેલા માણસ બાકીનું બધું ભૂલીને કલાક બે કલાક જ્યાં સુધી રહે ત્યાં સુધી તો કમસે કમ ઈશ્વર સ્મરણ બધા કરતા હશે. અહીંયા આવીને તો બાકીનું બધું જોઈને, બાકીનું ભૂલીને આ લાખોની વેદની એક સાથે નામ સ્મરણ કરે એ પણ ખૂબ મોટું ભક્તિ છે. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. બનાસકાંઠાની આપણી ધરતી એ આધ્યાત્મની ધરતી છે. આપણે ત્યાં ગૌ માતા માટેનો પ્રેમ એ ઘર ઘરની અંદર છે. ગૌ માતા માટેની શ્રદ્ધા એ દરેક પરિવાર સુધી છે. ઘરમાં પણ ગૌ માતાનું પૂજન થાય, સેવા થાય, સાથે સાથે ગૌશાળાની અંદર પણ અનેક દાનવીરો દાન કરીને આ કામને આગળ વધારે છે. અનેક સેવાભાવી લોકો એ કામને આગળ વધારે છે. અને મારે આજે જાહેરમાં એ બાબત પણ કહેવી જોઈએ કે ટોળાની અંદર રાખીને ગાયોના ગોવાળ તરીકે આ માલધારી સમાજે પણ વર્ષો સુધી ગૌ માતાની જે સેવા કરી છે એને પણ આજના તબક્કે યાદ કરવા પડે. પોતે ભૂખ્યા રહીને પણ પોતાની ગાય માતા ભૂખી ના રહે, એના માટે કંઈ હોય ના હોય પણ ઉઘાડા પગે પણ ફરી ફરીને ગૌ માતાની સેવા કરવાનું છે. એનું પુણ્ય પણ ક્યાંક ને ક્યાંક પ્રગટે. કરેલું ક્યાંય લઈ જતું નથી. એ સારું હોય કે ખરાબ, સારું સત્કર્મ જે પૂર્વજોએ કર્યું હોય એ પણ પુણ્ય તરીકે પ્રગટતું હોય છે. ગૌ માતાની સેવા કરવી એક કર્મ છે, એક સત્કર્મ છે. તો આપણે બધા આની અંદર પ્રેરણા લઈએ. બનાસની આ ધરતીની અંદર જળ એક ખૂબ મોટી સમસ્યા છે. આપણો એક એવો પ્રદેશ છે કે જેની અંદર કોઈ 12 માસી નદી નથી. આજુબાજુના વિસ્તારની અંદર પણ કોઈ નજીકમાં 100-200 કિલોમીટર કોઈ નદી નથી 12 માસ.